આજે આપણે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વિતીય પરીક્ષા 2026 વિષય ભૂગોળ ધોરણ 12 22 તારીખે લેવાયેલું પેપર સોલ્યુશન કરવાના છીએ। વિભાગ એ એક નીચેમાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? સી પરિવહન। માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં ભારતનો કયો ક્રમ છે? સી 188। કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? સી એસ્કિમો। નીચેમાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? ગંધક। ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? પંચમ। ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1853માં। એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? પાનામા નહેર। ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રસ્થાપિત કર્યો? 1975માં। ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? વિયેના। નીચેમાંથી સંરક્ષણ કેન્દ્રો કયું છે? મેરઠ। એટલાન્ટિક ખંડની માલિકી કોની ગણાય છે? વૈશ્વિક। અમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે? આણંદ। તેજાબી વરસાદ માટે જવાબદાર સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા। વિટામિન શરીર ટકાવી રાખવા જરૂરી પોષક દ્રવ્યો અને ઉર્જાની ભારે ઉણપને ભૂખમરો કહે છે। નીચે આપેલી માહિતીમાંથી કયું તત્વ સાંસ્કૃતિક નથી? ગ્રેનાઇટ। દ્વિતીયક માહિતી એટલે શું? જવાબ આવશે સી પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી। રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તાપમાન અને વરસાદ। સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવવામાં આવે છે? તાપમાનનું વિતરણ। જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? યુએસએ। જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? 24। ત્યાર પછી આપણે વિભાગ બી સોલ્યુશન કરવાના છીએ। નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? કુએલન સેમ્પલ। સ્ત્રી પુરુષ પ્રમાણ એટલે શું? 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા। આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જે પ્રવૃત્તિથી માનવીને આવક પ્રાપ્ત થતી હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે। માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? 20મી સદીમાં। સિલિકોન વેલી એટલે શું? આઈટી સંદર્ભમાં ઘણા વિકસિત ગૃહ ઉદ્યોગોનું સંકુલ એટલે સિલિકોન વેલી। 26 ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ। શાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? કાઠમંડુ। 28 એક બહુલકીય માહિતી કોને કહે છે? એક જ બહુલક ધરાવતી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી કહે છે। કયા પ્રકારના આલેખોમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? સંયુક્ત સ્તંભ આલેખમાં રંગોનો આલેખ વધુ અસરકારક બને છે। 30 કમ્પ્યુટરમાં આવતા હાર્ડવેરમાં કયા કયા ઉપકરણોનો સમાવેશ થાય છે? કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર, પ્રોસેસિંગ યુનિટ, પેન ડ્રાઈવ વગેરે કમ્પ્યુટરને આવતા હાર્ડવેરનો ઉપયોગ થાય છે।